હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સંસ્કૃત પુનરાવર્તન 1ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પુનરાવર્તન 1 પ્રશ્ન 1. નીચે આપેલી પંક્તિઓનું આરોહ અવરોહ સાથે ગાન કરો. તો ચાલો જોઈએ. પહેલું, વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભન્ન ઘટો ન મેઘ. બીજી પંક્તિ, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. પ્રશ્ન 2. નીચે આપેલી પંક્તિઓ પૂરી કરો. તો અહીં આપણને પંક્તિ આપી છે, તો ચાલો જોઈએ. પહેલું, કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીહ્વા ન ચ સર્પિણી પશ્ચભદ્રી ન પાંચાલી યોજાનાતિ સ પંડિત. બીજી પંક્તિ, દૃષ્ટિપુતમ ન્યસેત પાદમ વસ્ત્રપુતમ પિબેત જલમ શાસ્ત્રપુતામ વદેત વાર્ણી મનઃપુતમ સમાચરેત. પ્રશ્ન 3. નીચે આપેલા ઉદાહરણ પરથી વાક્યો બનાવો અને આપેલી ખાલી જગ્યામાં બીજા ક્રિયાપદો લખી જાતે અન્ય વાક્ય બનાવો. તો ચાલો જોઈએ. અહીં આપણને શબ્દો આપેલા છે. હવે આપણે એના પરથી વાક્યો જોઈએ. ઉદાહરણ તરીકે, આયુષી હસતી. ચાલો જોઈએ હવે. પહેલું, આયુષી નૃત્યતી. બીજું, આયુષી ખાદતી. ત્રીજું, આયુષી પીબતી. અને ચોથું, આયુષી ઉપવિશતી. પાંચમું, આયુષી પઠતી. છઠ્ઠું, આયુષી તિષ્ઠતી. સાતમું, આયુષી ધાવતી. પ્રશ્ન 4. નીચે આપેલા ફકરાનું આદર્શ વાચન કરું. સુરેશ સુપ્રભાતમ મહેશ નમસ્તે શ્રીમાન સ્વાગતમ આગચ્છતુ ઉપવિશતુ. સુરેશ ધન્યવાદ. મહેશ સર્વં કુશલમ વા? સુરેશ આમ કુશલમ. ભવાન કિં કરોતિ? મહેશ અહમ સ્વાધ્યાયમ લિખામી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપો. પ્રશ્ન 1. કહ નિર્જવઃ બહુભાષકઃ અસ્તિ? ઉત્તર, પાદકવૃક્ષઃ નિર્જવઃ તથાપિ બહુભાષકઃ અસ્તિ. બીજો પ્રશ્ન, કા અમુખી શબ્દમ કુરુતે? જવાબ, અમુખી છોટિકા શબ્દમ કુરુતે. પ્રશ્ન 3. ભોજનમ રુચિકરમ અસ્તિ એતદ વાક્યમ કમ વદતિ? ઉત્તરમ, ભોજનમ રુચિકમ અસ્તિ એતદ વાક્યમ ભાવેશમ વદતિ. પ્રશ્ન 4. ચાયમ કોફી વા એતદ વાક્યમ કમ વદતિ? ઉત્તરમ, ચાયમ કોફી વા એતદ વાક્યમ ચેતના વદતિ. પાંચમો પ્રશ્ન, પૃથ્વીયાં કતિ રત્નાની સંતિ? ઉત્તરમ, પૃથ્વીયા ત્રીણી રત્નાની સંતિ જલમ અન્નમ સુભાષિતમ ચ ઇતિ. પ્રશ્ન 6. કાર્યાણિ કેન સિદ્ધ્યંતિ? ઉત્તરમ, કાર્યાણિ ઉદ્યમેન સિદ્ધ્યંતિ. પ્રશ્ન 7. પૂર્વ દિશાયામ અસ્માનમ કહ રક્ષતિ? ઉત્તરમ, પૂર્વ દિશાયામ અસ્માનમ માતા કાલિકા રક્ષતિ. પ્રશ્ન 8. ગુર્જર પ્રદેશસ્ય દક્ષિણધામ્ની ક અસ્તિ? ઉત્તરમ, ગુર્જર પ્રદેશસ્ય દક્ષિણધામ્ની કુંતેશ્વર મહાદેવ અસ્તિ. પ્રશ્ન 6. અગાઉના એકમોના આધારે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે બોક્સમાં લખો. તો ચાલો જોઈએ. પહેલું વિધાન, કસ્તુરી સિંહાત જાયતે. ખોટું છે. બીજું, ભોજને મોદકમ અસ્તિ. સાચું છે. ત્રીજું, મનોરથે કાર્યાણિ સિદ્ધ્યંતિ. ખોટું છે. ચોથું, સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ. ખોટું છે. અને પાંચમું, પૂર્વ દિશાએમ રક્ષતિ અંબા. ખોટું છે. પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દોમાંથી અલગ પડતા શબ્દો ઉપર સર્કલ એટલે કે વર્તુળની નિશાની કરો. તો ચાલો જોઈએ. તો ઉદાહરણમાં આપ્યું છે એ પ્રમાણે જોઈએ. આમ્રફલમ, સીતાફલમ, કમલમ, દ્રાક્ષફલમ. જેમ કે આમાં દર્શાવ્યું છે કે બધા ફળો છે અને વચ્ચે કમલમ એ શું છે? પુષ્પ છે. તો એ શબ્દ જુદો પડે છે, એની માટે એના પર શું કર્યું છે? વર્તુળ કર્યું છે. તો ચાલો હવે આગળ જોઈએ. પહેલું, મુખમ સુખમ હસ્ત ઉદરમ. તો એમાં સુખમ પર વર્તુળ કર્યું છે કે એ અલગ પડતો શબ્દ છે. બીજું, કાકઃ કોકિલઃ શુકઃ શ્વાનઃ. તો એમાં શ્વાન ઉપર વર્તુળ કર્યું છે. ત્રીજું, વાનરઃ શશકઃ મશકઃ અશ્વઃ. તો એમાં મશક ઉપર કર્યું છે. ચોથું, રોટિકામ શાટિકામ મોદકમ દાલમ. એમાં શાટિકામ પર કર્યું છે. પાંચમું, પુસ્તકમ દૂરભાષ સંગણકમ દૂરદર્શનમ. તો તે જેમાં પુસ્તકમ ઉપર કર્યું છે. ત્યારબાદ છઠ્ઠું, નારિકેલ લેખની મનોરથ અને પાદરક્ષ કે જેમાં મનોરથ પર કર્યું છે. સાતમું, વ્યજનમ લવણમ ઓદનમ મોદકમ. તો એમાં લવણમ પર કર્યું છે. આઠમું, જલમ અન્નમ વાયુ સુભાષિતમ. તો આમાં અલગ પડતો શબ્દ વાયુ છે. ત્યારબાદ નવમું, કૃષ્ણ સાભ્રમતી કાલિકા
અંબા તો એમાં સાબરમતી પર કર્યું છે. અને 10મું વક્રહ, ચક્ષુ, ગ્રીવા અને પુચ્છમ એના પર વક્રહ ઉપર કર્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8. એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીની મદદથી વાર્તાના પહ એકમની નાટ્યાત્મક રજૂઆત કરો. તો ચાલો જોઈએ રજૂઆત. ભાવેશ: નમસ્કાર. ચેતના કહે છે, નમસ્કાર ભાવેશ, આવો આવો, બધું સારું છે ને? ભાવેશ કહે છે, હા, બધું સારું છે. ચેતના કહે છે, બેસો, પહેલાં પાણી લો. ભાવેશ કહે છે, ધન્યવાદ. ચેતના કહે છે, ચા કે કોફી લેશો? ભાવેશ કહે છે, ના, આ વખતે નહીં, મને હવે ભોજન જોઈએ. ચેતના કહે છે, ભોજન તૈયાર છે, આવો બેસો. ભાવેશ કહે છે, કહો, આજે શું શું બનાવ્યું છે? ચેતના કહે છે, આજે શાક, રોટલી અને મીઠાઈ, મોદક બનાવ્યું છે. ભાવેશ કહે છે, તો જલ્દી પીરસો. ચેતના કહે છે, લો, સ્વીકારો. શું થોડી દાળ જોઈએ? ભાવેશ કહે છે, હા, આપો. થોડી છાશ પણ આપો. ચેતના કહે છે, લો, સ્વીકારો. એક મીઠાઈ પણ લો. ભાવેશ કહે છે, ધન્યવાદ. એક રોટલી પણ આપો. ચેતના કહે છે, હા, લો. બીજું કશું જોઈએ? ભાવેશ કહે છે, નહીં, હવે ભાત આપો. ચેતના કહે છે, લો, આ દાળ સાથે ભાત પણ લો. ભાવેશ કહે છે, ધન્યવાદ. ચેતના કહે છે, બીજું કંઈ જોઈએ? ભાવેશ કહે છે, નહીં, હવે મારું ભોજન પૂરું થયું. ભોજન ખૂબ સ્વાદિષ્ટ હતું. ચેતના કહે છે, ધન્યવાદ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.